સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। જૂનાગઢમાં મારામારી કરનાર શખ્સો 8 શખ્સનું નીકળ્યું સરઘસ। ચુનારાવાસ નજીક આરોપીઓએ 4 લોકો પર હુમલો કર્યો હતો। અંગત અદાવતમાં આરોપીઓએ આ જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે। હુમલો કરનાર આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં માફી પણ મંગાવવામાં આવી છે। ગત તારીખ 30/4/2025 રોજ રાત્રિના 8:30 વાગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર સાગરભાઈ મહેશભાઈ બારૈયા નાઓએ ફરિયાદ આપી હતી, જેમાં બીએનએસ કલમ 109 જૂની કલમ આઈપીસી 307 મુજબનો બનાવ ચુનારાવાસમાં બનાવ બનેલો હતો, જેમાં અમે બનાવવાળી જગ્યાએ પર તાત્કાલિક પહોંચી અમે 8 આરોપીને તાત્કાલિક હસ્તગત કરેલ હતા, જેમાં ધર્મેશ ઉર્ફે ટીકુડી, રોહિત સોલંકી, ભનુ સોલંકી, અજય સોલંકી, ઉત્તમ સોલંકી, રિતિક સોલંકી અને કાનાભાઈ ભનુભાઈ સોલંકી તથા કિશન સોલંકી ને આરોપી પકડ્યા હતા। ગઈકાલે તેઓના એક દિવસના રિમાન્ડ લઈને આજે બનાવવાળી જગ્યાએ તેઓ હથિયાર મેળવવા માટે બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન કરવામાં આવેલ હતું અને તમામ આરોપીઓએ પોતાના હથિયારો ગોતી બતાવેલા હતા અને બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન વ્યવસ્થિત કરવામાં આવેલ હતું।